લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સદનમાં હિંસા અને અહિંસાની વ્યાખ્યા સમજાવતા જે એક નિવેદન આપ્યું હતું તે નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું ને તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ એ નિવેદનનો વિરોધ કર્યો હતો અને ઠેર ઠેર ગુજરાતભરના જુદા જુદા શહેરમાં ગઈકાલે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગઈકાલે જે કોંગ્રેસનો મુખ્ય કાર્યાલય અમદાવાદના પાલડી ખાતે આવેલું છે તે કાર્યાલય ઉપર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા. સામસામે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો ઉપર જે કાર્યવાહી કરવામાં આવી, જે સર્ચ ઓપરેશન કોંગ્રેસ કાર્યાલયમાં ચલાવવામાં આવ્યું તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ, તેમણે શું ચીમકી આપી છે, વાત કરીશું આ વિડીયોમાં. શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે? તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો. નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું. સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે. જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાહુલ ગાંધીના લોકસભા સદનમાં આપેલા એક નિવેદનના કારણે ઘમાસાણ મચ્યું છે. ભારતીય જનતા પાર્ટી નિવેદનનો વિરોધ કરી રહી છે અને આ વિરોધ સદનથી લઈને સડક સુધી પહોંચ્યો હતો. વાત કરવામાં આવે તો ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થિતિ વણસેલી જોવા મળી હતી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા અને આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા. લાકડીઓ તો ઠીક, પથ્થરમારો સામે કરવામાં આવ્યો હતો અને સ્થિતિ વણસી હતી. અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થિતિ એટલી બેકાબૂ હતી કે પોલીસ દ્વારા પણ સ્થિતિને નિયંત્રણ મેળવવા માટે વધારે પોલીસનો કાફલો બોલાવવો પડ્યો હતો. આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ અને પોલીસ દ્વારા હાલ જેવી રીતે કોંગ્રેસના કાર્યકરો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે, કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં જે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે અને સાથે જ જ્યાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર પથ્થરમારાનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદનમાં પહેલાં તો તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટી હેબતાઈ ગઈ છે અને નફરતની રાજનીતિ કરતી હોય અને લોકોને ઉશ્કેરવાનું કામ કરતી હોય તે પ્રકારની વાત શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં કહી છે. આટલું જ નહીં, તેમણે કહ્યું રાહુલ ગાંધીએ જે સદનમાં નિવેદન આપ્યું હતું તે નિવેદનને તેમણે આવકાર્યો છે અને તમામ લોકો આ નિવેદનને આવકારી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ નિવેદનને તોડી મરોડીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા હોવાના પણ આરોપો શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે. પહેલાં તો તેમનું શું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે જે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા, સામે પથ્થરમારો થયો, તે પથ્થરમારાને લઈને શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે સાંભળી લો. લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, જનનાયક, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ખૂબ જ સારી રીતે જનતાનો અવાજ રજૂ કર્યો અને સાથોસાથ હું પણ હિન્દુ છું ને દરેક હિન્દુને ગર્વ થાય એ રીતે સાચા અર્થમાં હિન્દુ ધર્મ શું છે એની પરિભાષા સમજાવી. શિવજીના ફોટાને દિલથી સાથે રાખીને ભગવાન શિવ એમણે જે સાચો સંદેશ આપેલો છે, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર જુદા જુદા ધર્મના વડાઓની વાતને વણીને ખૂબ સરસ રીતે હિન્દુત્વની વ્યાખ્યા કરી અને એ જે હિન્દુત્વની વ્યાખ્યા છે એ આપણને સૌને ગૌરવ અપાવે કે આપણો આ હિન્દુ ધર્મ એ કેટલો ઉમદા ધર્મ, માનવતાવાદી ધર્મ છે. આ બધું જોયા પછી
ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું કે જો સાચી હિન્દુ ધર્મની વ્યાખ્યા દેશના લોકો સુધી પહોંચી જાય, રાહુલ ગાંધીજી લોકોના દિલ સુધી પહોંચી ગયા છે, તો આપણે જે હિન્દુ ધર્મના નામે લોકોને ગુમરાહ કરીએ છીએ એ આપણી તો દુકાન જ બંધ થઈ જશે. સાચા અર્થમાં જે રાહુલ ગાંધીજીએ કહ્યું કે ઉમદા હિન્દુ ધર્મને હિંસા જ્યાં સ્થાન જ ન હોય એના રસ્તે લઈ જઈને આ ભાજપવાળા એ હિન્દુ ધર્મને નુકસાન કરે છે ને હિન્દુ ધર્મને બદનામ કરે છે. ત્યારે આ વાતને ખોટી રીતે રજૂ કરવા પ્રયત્ન થયો. સોશિયલ મીડિયામાં ભરપૂર રાહુલ ગાંધીજીના વખાણ થયા. બધાએ પ્રશંસા કરી કે વાહ, ખૂબ સરસ વાત હિન્દુ ધર્મ માટે કરી છે. એને ગુમરાહ કરવા માટેના પ્રયત્નો ભાજપે કર્યા, જેમાં સફળતા તો નથી મળી. અને પછી એ ગભરાટ બોંખલાટમાં રાત્રે અંધારામાં 4 વાગે કોંગ્રેસ ઓફિસના દરવાજા ટપીને અમારા પોસ્ટરો ઉપર કાળા કૂચડા મારવાનો પ્રયત્ન થયો. એ પછી એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો સંદેશો કે સાંજે 4 વાગે ભાજપવાળા કોંગ્રેસના દફતર ઉપર જઈને દેખાવો કરશે. તરત જ પોલીસને જાણ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તમારી જવાબદારી છે. પણ મારે અભિનંદન આપવા છે. રાહુલ ગાંધીજી કહે છે ને, કોંગ્રેસના કાર્યકર્તાઓ બબ્બર શેર છે. જેવી ખબર પડી કે આ ભાજપવાળા કોંગ્રેસના કાર્યાલય સુધી આવવાની હિંમત કરશે, તો અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં વગર બોલાવે સામેથી કોંગ્રેસ ઓફિસ આવીને અડીખમ ઊભા રહ્યા. કોંગ્રેસ પક્ષના નેતાઓ શહેરના અને પ્રદેશના દોડી દોડીને દફતર ઉપર હાજર થઈ ગયા. અને ભાજપવાળાને પોલીસે પકડી ઉઠાવી જેલમાં નાખીને કેસ કરવો જોઈએ, એના બદલે એને રક્ષણ આપીને કોંગ્રેસના દફતર સુધી લાવવાનો પ્રયત્ન થતો હતો. ત્યારે દિવાલ બનીને અમારા બબ્બર શેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઊભા રહ્યા. એમને સલામ કરું છું, એમને અભિનંદન આપું છું. આ જ આપણી તાકાત છે. અને ખાસ કરીને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની તાકાતના કારણે ભાજપની જે મેલી મુરાદ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરવાની હતી એ બર ના આવી. પણ મને દુઃખ થાય છે એ વાતનું. પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી એ પ્રજાના સેવક છે. સરકારો આવે ને જાય, બદલાતી રહે. એમણે કોઈ પોલિટિકલ પાર્ટીના પિઠ્ઠું ના બની શકાય. મને દુઃખ છે એ વાતનું. એડવાન્સ કહ્યું હતું પોલીસ અધિકારીઓને કંટ્રોલમાં લેખિત ફરિયાદ આપીને કે આ ન બને એની કાળજી રાખજો. કોઈ કાળજી નહીં લેવાય, ઉલટાનું એમને રક્ષણ અપાયું. અને પછી પોલીસના ધાડા કોંગ્રેસ ઓફિસની અંદર શા માટે ભાઈ આવ્યા હતા તમે? અમારા નેતાઓને લઈ જવાના ને એમને છોડી દેવાના? કઈ પ્રકારની કાયદો અને વ્યવસ્થા છે? હું પોલીસ કર્મચારીઓને અધિકારીઓને પણ કહું છું કે કોંગ્રેસ ક્યારેય વયમનસ્ય રાખતી નથી. સમય પલટાતો હોય છે. તમારે તમારી ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવાની છે. મહેરબાની કરીને એવું કૃત્ય ન કરશો, કારણ કે આ ભાજપવાળા પછી તમારી પડખે નહીં ઊભા રહે. ભૂતકાળ જોઈ લેજો, કેટલાક સારા અધિકારીઓની કારકિર્દી ધૂળમાં મળી ગઈ ભાજપના વિશ્વાસે જેણે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ વિનંતી છે. આ હતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ. તેમના દ્વારા આટલું જ નહીં, પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવ્યા અને જે પરિસ્થિતિ તંગદિલીમાં ફેરવાઈને સામસામે પથ્થરમારો થયો, ત્યારે કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી, તેમની ધરપકડ કરી. પરંતુ ભારતીય જનતા પાર્ટીને જાણે કે પોલીસ રક્ષણ આપતી હોય, તેમના કાર્યકરોને રક્ષણ આપતી હોય તે પ્રકારના આરોપ શક્તિસિંહ ગોહિલે લગાવ્યા છે. અને સાથે જ પોલીસ પ્રશાસનને તેમણે ચીમકી પણ આપી છે કે સરકાર તો આવતી હોય જતી હોય, પરંતુ સરકારના પીઠ્ઠું બનીને કામગીરી ના કરે, ભારતીય જનતા પાર્ટી માટે કામગીરી ના કરે. લોકોની જવાબદારી સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ પોલીસનું છે, પરંતુ પોલીસ છે તે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતી હોવાના પણ આરોપ શક્તિસિંહ ગોહિલ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે. આ જે સમગ્ર ઘટના બની છે, કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર પથ્થરમારાનો જે બનાવ બન્યો છે તે બનાવને તેમણે વખોડ્યો છે ને આગામી સમયમાં
જે કોંગ્રેસના કાર્યાલય ખાતે જે આખી ઘટનાક્રમનું નિર્માણ પામ્યું છે તેમાં તેમણે કોંગ્રેસના નેતાઓને પણ આ મામલે ફરિયાદ જે સામા પક્ષે નોંધાવવા માટે આહવાન કર્યું છે. હવે જેવી રીતે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે ને આના કારણે રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે. ને જે ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે દ્રશ્ય જોવા મળ્યા હતા તે ખૂબ જ ભયાવહ હતા ને જાણે સામે જે પથ્થરમારાના બનાવો સામે આવ્યા છે તેમાં એક સમય માટે પોલીસ પણ સ્થિતિને કાબૂમાં લેવા માટે નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ